માઇક્રોન્યુટ્રન્સ ખાતર પાક માટે કેટલું ઉપયોગી છે એ આજે તમને બતાવીશું. આ મકાઈની અંદર આ એક જ ક્યારાની અંદર માઇક્રોન્યુટ્રન્સ ખાતર વાપરેલું છે. જો તમને બતાવું, આ માઇક્રોન્યુટ્રન્સ ખાતર છે. આ બે ફોર્મની અંદર આવે છે. આની અંદર પાવડર આવે છે અને આની અંદર ખાતર આવે છે. અને બંનેને મિક્સ કરી અને આપવાના હોય છે. આ માઇક્રોન્યુટ્રન્સ અમે ડુંગળી માટે લાવ્યા હતા, પણ આનું સાચું રિઝલ્ટ મકાઈમાં જ આવે, મકાઈ જુવારના પાકમાં. તો આને મકાઈના એક ક્યારાની અંદર આપેલું છે. ને હવે બતાવીએ આ નથી પાયું એમની અંદર. તમને બતાવું કે અહીંથી આની અંદર આ નથી પાયેલું, આની અંદર યુરિયા આપેલું છે, માઇક્રોન્યુટ્રન્સ ખાતર નથી આપેલા. તો બંનેની અંદર એટલો ડિફરન્સ છે. કલર, વૃદ્ધિ, આની અંદર યુરિયા અને આપણે આ ઈયળ માટેની દવા કોરાજન એ આપેલા છે. અને આની અંદર ફક્ત માઇક્રોન્યુટ્રન્સ ખાતર જ આપેલું છે. આની અંદર કોઈ જાતની દવાઈ નથી અને યુરિયાય નથી. તો બંને વચ્ચે તમે જોઈ શકો છો એટલો ફરક છે. આ માઇક્રોન્યુટ્રન્સ ખાતર છે બધાય પાકમાં વાપરી શકાય. જીરું, ધાણા, ડુંગળી, મકાઈ અને જુવાર, ખાસ કરીને મકાઈ અને જુવારમાં બહુ ફાયદો કરે. જોઈ શકો છો અને ગ્રીનરી, અને આના પાંદડામાં પણ એક પણ દાગ નથી. જોઈ લ્યો.